હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે ક્રિયાશીલ સમૂહ. જો હવે કોઈ કાર્બનિક સંયોજનોમાં વિશિષ્ટ રીતે જોડાયેલ પરમાણુ અથવા પરમાણુ સમૂહ કે જે કાર્બનિક સંયોજનોના લાક્ષણિક રાસાયણિક ગુણધર્મો માટે જવાબદાર હોય છે તેને ક્રિયાશીલ સમૂહ કહેવાય છે. ક્રિયાશીલ સમૂહ એટલે કે કોકનું વિસ્થાપન એના વડે કરે. બરાબર? જો આઈડિયો CH4 મિથેન આપણે આવી રીતના દર્શાવી શકીએ, 1 2 3 4 હાઇડ્રોજન આવી રીતના દર્શાવી શકીએ. હવે આ હાઇડ્રોજનનું વિસ્થાપન ખરું દેખો કોના વડે થાય? આ H તો એમને એમ જ છે. આ Hનું વિસ્થાપન દેખો આ OH વડે કર્યું, શું બની ગયો? મિથેનોલ. હવે આ જ Hનું વિસ્થાપન આપણે CHO વડે કરીએ છીએ તો શું બન્યું? દેખો આલ્ડીહાઇડ. CHO એટલે આલ્ડીહાઇડ, OH એટલે ઓલ, એટલે પણ CH4 હતો એટલે મિથેનોલ. એક કાર્બન છે એટલે મિથેનોલ. જોઈ આ Hનું વિસ્થાપન OH વડે કર્યું એટલે મિથેનોલ. આ Hનું વિસ્થાપન CHO વડે કર્યું એટલે આલ્ડીહાઇડ. હવે સમાનધર્મી શ્રેણી જુઓ. હવે આની અંદર કાર્બનિક સંયોજનોનો વર્ગ કે શ્રેણી જેમાં એક વિશિષ્ટ ક્રિયાશીલ સમૂહ એવા હોય કે જે સમાનધર્મી શ્રેણી બનાવે. એક એવું હોય જે સમાનધર્મી શ્રેણી બનાવે. સમાનધર્મી શ્રેણીના સભ્યોને એક સામાન્ય સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. જો હવે સૂત્ર આવે છે એનું. સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યોના અણુસૂત્ર વચ્ચે CH2 એકમનો તફાવત હોય છે. એક કાર્બન અને 2 Hનો તફાવત હોય. જો હવે આલ્કેન શ્રેણી. હવે આલ્કેન આલ્કાઇન હોય તો દેખો હવે આલ્કેનનું શ્રેણી, આલ્કેનનું સૂત્ર એની જગ્યાએ 1 હોય, n બરાબર 1, n બરાબર 1 તો આની જગ્યાએ 1 મૂકીએ તો CH 2 એકા 2, 2 ને 2 4, CH4. હું 2 મૂકું તો C2 2 દુ 4, 4 ને 2 6 તો C2H6. જો આવ્યું ને CH2 2નો તફાવત દેખો. એક કાર્બન તો કાર્બન 2 આવી ગયા, એક હતો આની અંદર 2, આની અંદર 4 છે, આની અંદર 6, 2નો વધારો તો CH2. આ 2નો તફાવત આવ્યો દેખો એટલે આવું સૂત્ર વાપરે. હવે આલ્કીન એક જ હોય એની જગ્યાએ તો C1H2, 2 હોય તો C2H4. જો કાર્બન એક હતો તો 2 આવી ગયા આની અંદર. એવી જ રીતના હવે આલ્કાઇન તો એક હોય તો C1H, 2માંથી 2 જાય તો 0, C2N 2 હોય તો 4માંથી 2 જાય તો 2 રહે તો H2. તો આ જો આમાં 2નો વધારો, 2નો ફરક છે એમ. તો આને આ સૂત્ર વડે દર્શાવી શકાય. આલ્કેન માટે CnH2n+2, આલ્કિન માટે CnH2n, આલ્કાઇન માટે CnH2n-2. હવે IUPAC નામ કાલે જોઈશું. જો આજનું દેખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.